વાસુદેવયા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ઓમ ઉદ્ધાર કરે. સ્વર્ગ અને નર્ક કર્મના પરિણામ છે, એટલે ભગવાન જલ્દી નથી આપતા. એ ભલે રાવણ હોય કે કંસ હોય, ભગવાન એને નર્કમાં કે સ્વર્ગમાં ન મોકલે, એનો ઉદ્ધાર કરે. એટલે લોકો એમ માને કે ગીતાજીમાં કર્મની પ્રધાનતા અને કર્મનો સિદ્ધાંત. અરે ના, સ્પષ્ટ ભગવાન બે હાથ ફેલાવીને ભક્તને કહે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મારા એકની શરણમાં આવ. અને જીવ કે મેં તો અનેક પાપ કર્યા છે. ભગવાન કે એટલે જ તો કહું છું, મારી પાસે આવ, કારણ કે આ દુનિયામાં મારા સિવાય તને પાપમાંથી કોઈ મુક્ત કરાવી શકે નહીં. અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન. તમે જાઓ ને હિસાબના ચોપડા ખોલીને બેઠો, એનું નામ પરમાત્મા નહીં, એનું નામ ઈશ્વર નહીં, એનું નામ ભગવાન નહીં, પણ ચોપડાઓ બંધ કરી અને તમને ગળે લગાડીને એનું નામ પરમાત્મા છે. અને એટલા માટે જીવનમાં એક સૂત્ર લખી રાખજો, ભગવાન પાસે જવાનો જ્યારે પણ અવસર મળે, ભગવત સેવા કરવાનો જ્યારે પણ અવસર મળે, ત્યારે પોતાના કર્મોને યાદ કરીને બેઠા ન રહી જતા. ઘણી વાર ઘણાને અવસર મળે પણ એમ થાય, મારી અંદર તો આ ખોટી આદત, મારી તો આ ખરાબ ટેવ, મારે તો આટલા અપરાધ, મેં તો આટલા પાપ કર્યા છે. અરે પ્રભુ સિવાય પાપમાંથી કોઈ છોડાવી શકે એમ નથી. પ્રભુ જ તો એક છે. કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરીને જે સ્વીકારે એનું નામ જ કૃપા છે. અને એટલા માટે જ્યારે પણ પ્રભુ પાસે જવાનો, પ્રભુના સત્સંગમાં જવાનો, ભગવત સેવા કરવાનો અવસર મળે, ત્યારે પોતાના પાપનો વિચાર કરીને અળગા ન રહેતા. ઉલટાનું દોડજો. धावन निमिल्लवा नेत्रे न स्खले न पते दिया. भागवत जी तो कहता है कि ये मार्ग ऐसा है भक्ति मार्ग का, आंख બંધ કરીને દોડો. અહીંયા પડવાનો કે વાગવાનો ભય નથી, કારણ કે જેણે ઊભા કરતા કર્યા છે ને, એ તમને ક્યારે પડવા નહીં દે. ઘણી વાર માં ચલાવતા શીખવતી હોય ને બાળકને, ત્યારે આંગળીઓ છોડે અને દૂર ઉભી રહીને કે આવ બેટા, અને બાળક દોડતું દોડતું જ્યાં ત્રાસુ થઈને પડવા જાય, દોડતી જઈને ખોળે લે. આંગળી છોડવી એ માનો ક્રોધ કે માની અપ્રસન્નતા નથી. બાળક ચાલતો થાય એના માટે ઘણી વાર આંગળી છોડે. એમ આપણને પણ ઘણી વાર એમ લાગે કે પ્રભુ નારાજ થઈ ગયા, મારાથી દૂર થઈ ગયા, પ્રભુની જાણે કૃપા નથી. અરે કૃપા અકૃપા પ્રભુની આ નથી, તમે ચાલતા થાઓ એના માટે ભગવાન દૂર ઉભો છે. એટલે જ ભગવદીઓ પણ એમ કહે કે જયારે આ પાણીમાં જે વસ્તુ નાખો એ બધી ડૂબી જાય, પણ આ પાણીને લાકડા જોડે એવો કયો પ્રેમ છે કે લાકડું નાખો તો તરવા લાગે. જલ ન ડુબાવે કાષ્ઠ કો, યહ કોન પ્રેમ કી રીત. એવો કયો પ્રેમ એને પાણી સાથે છે કે બધાને ડુબાડે, લાકડાને ન ડુબાડે. જલ ન ડુબાવે કાષ્ઠ કો, યહ કોન પ્રેમ કી રીત. અને ત્યારે પાણીએ કહ્યું કે અપનો સીંચ્યો જાન કે યે હે બડે કી રીત. જેને મેઘ સીંચીને મોટું કર્યું હોય એને હું ડૂબવા ન દઉં. એ ભક્તિ માર્ગમાં પ્રભુ જ સિંચીને જ ભક્તને મોટો કરે છે, અને એ જ ક્યારે પતન થવા નહીં દે. એવા ભરોસા સાથે આ માર્ગમાં દોડો. આ માર્ગમાં પતન નથી, કારણ આ માર્ગ પ્રેમનો માર્ગ છે, કરુણાનો માર્ગ છે, પ્રભુની કૃપાનો માર્ગ છે. અને એટલે જ ગોપીઓ કહે છે, દયિત એ દયાલુ દૃશ્યતા પ્રગટ હો જાય. પ્રભુ અમારી આંખો આપને જોવા માંગે છે, તલસી રહી છે આપના માટે. રૂપ દેખ નૈના પલક લાગે નહીં. જો ઘણી વાર એમ થાય લોભ, ક્રોધ, ઈર્ષા, લાલચ આ બધું ખરાબ છે, તો પ્રભુએ આપણી અંદર નાખ્યું કેમ? આ બધી વસ્તુ ખરાબ નથી, આપણે ખોટી જગ્યાએ એને વાપરીએ છીએ. અમારા ભગવદીઓ કહે કે લાલચ ખરાબ નથી, પણ લોચન લાલચી ભય. આ લાલચને દર્શન કરતી સમયે આંખોમાં રાખી દો તો લાલચ જ તમારા ઉદ્ધારનું કારણ બની જશે. ખોટી જગ્યાએ વાપરીએ છીએ, જો એને યોગ્ય જગ્યાએ મૂકો ને તો આ જ ઉદ્ધારનું કારણ છે. કૃષ્ણદાસ અધિકારી એ નાચતી બજારમાં, આગ્રાની બજારમાં નાચી રહેલી ગણિકા લઈને આવ્યા ને શ્રીનાથજીની સન્મુખ ખડી કરી, કહ્યું કે અહીંયા નાચ. અને મેરો મન ગિરધર છબી પર અટક્યો. નાચતા નાચતા ઠાકોરજીએ સદે લીલામાં લઈ લીધી. બસ આ દૃશ્યતા. જો પ્રભુ આપણને કેમ દેખાતા નથી, કેમ મળતા નથી, એનું એક જ કારણ છે, આપણને ભગવાન વગર ચાલી જાય છે, એટલા માટે ચલાવી રાખે છે.
જે ક્ષણે તમને એમ થશે કે હવે પ્રભુ વગર નહીં જીવાય, હવે પ્રભુ વગર નહીં ચાલે, એ જ ક્ષણે ઠાકોરજી પ્રગટ થઈ જશે. ભક્તને એ લાલસા છે. કોઈ ગમે તેટલી તત્વચિંતનની વાતો કરે, પણ ભક્તને એમ છે કે મારે તો આ આંખે પ્રભુને જોવા છે, મારે તો આ આંખે. ત્યારે આંખોની તૃપ્તિ થાય ને. ક્ષણવતામ ફલ ઇદમ ન પરમ પિદામ. ગોપીઓ એટલે જ કે આંખોનું ફળ જ પ્રભુ આપ છો. એ નહીં દૃશ્યતામ પ્રગટ હો જાઈએ. અને એટલા માટે જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે આંખોમાં દર્શનની લાલસા છે. એ બહુ જ મહત્વ. દર્શન કેમ કરાય તો વેણુ ગીતમાં હરણીઓએ આપણને શીખવાડ્યું. મૂળ છે છતાંય આંખોમાં પ્રેમ લઈને જાય છે. ધન્યાસ્મ મૂળ મતયોપી હરિથયેતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતં સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. કૃષ્ણ સારા ભાગ્યશાળી કેમ છે? ધન્ય. ધન્ય કોઈને ન કયા, પણ ગોપીઓએ હરણીઓને ધન્ય કહ્યા. જો તો ખરા, આટલા લોકોને આપણે ત્યાં ધન્ય કહ્યા. એક યમુનાજીને ધન્ય શ્રી યમને નિધિ દેન હારે. બીજા યશોદાજીને ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો હો. ત્રીજા ધન્ય ભગવદીઓને કયા ધન્ય ધન્ય ભાગ દાસ નિજજન કે જો યહ દર્શન પાવે હો. અને ચોથા ધન્ય હરણીઓને કયા છે. કારણ પહેલી શરત તો એ, અહીંયા ગોપીઓ કહે કે અમે એકલી એકલી પ્રભુને યાદ કરીએ ને પ્રભુના દર્શન કરીએ, અને ત્યાં હરણીઓ સહકૃષ્ણ સારા સાથે પોતાના પતિઓને લઈને ગઈ. અને એટલા માટે હરણીઓ ધન્ય છે. કારણ પહેલી શરત એકલા નથી ગયા, સહકૃષ્ણ સારા. કૃષ્ણ સારા. અને એટલા માટે જ્યારે પણ દર્શન કરવા જાઓ ને ત્યારે બને તો એકલા ન જતા, ઘરવાળાને લઈને જજો. બને તો પરિવાર સાથે જજો. આજે તકલીફની વાત એ છે કે અઠવાડિયામાં 7 દિવસમાં કોઈ એક દિવસ એવો નથી આવતો કે ઘરના બધા ભેગા મળી કોઈ એક જગ્યાએ જઈએ. અને છોકરાઓને જ્યાં ગમતું હોય ત્યાં મા બાપને ન ગમતું હોય, મા બાપને જ્યાં ગમતું હોય ત્યાં દાદા દાદીને ન ગમતું હોય, બધાને ક્યાંક એક જગ્યાએ જવાની જગ્યાઓ ખતમ થઈ ગઈ છે. બાળકોને પણ કહો કે 7 દિવસ તું કહીશ એ કરીશ, પણ રવિવારે તારે મારી વાત માનવી પડશે. હવેલીઓમાં જ્યાં પાઠશાળા ચાલતી હોય ત્યાં બાળકોને મોકલો. એક નિયમ બનાવો. દર્શનની લાલસા ગોપીઓને સીધા વિષય પર આવું. દૈત દૃશ્યતા દીક્ષુ તાવકા. કેમ લાલસા છે? કારણ કે તમારા છે એટલા માટે. જો ગોપી ગીતની શરૂઆત તાવકાથી થઈ અને ગીતાજીની શરૂઆત મામકાથી થઈ. બંનેની જો તુલના કરીએ તો ગીતાજીનો પ્રારંભ તમે જુઓ, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ત્યાં ગીતાજીની પણ વિશેષતા એ છે, જો દુનિયાને દ્રષ્ટિ આપનારો મહાનતમ ગીતાજી નામનો આ મહાનતમ ગ્રંથ, અને એની શરૂઆત એક આંધળાના બોલવાથી થાય છે, ધૃતરાષ્ટ્ર ઉવાચથી થાય છે, એક અંધથી થાય છે. મોહનો નાશ કરનારો આ ગ્રંથ મહાભારતમાં સૌથી મોહ એનામાં અધિક છે એવા ધૃતરાષ્ટ્રના વચનોથી શરૂઆત થાય છે. તમે આખું અધ્યયન તુલનાત્મક કરો તો બહુ આનંદ આવે. એમ જોવા જાઓ તો ગણિત કરવા જાઓ તો કોઈ ગણિતમાં બેસતું નથી કે પાંડવો જીતે. કોઈ ગણિતમાં બેસતું નથી. એક બાજુ 11 અક્ષોહિણી સેના અને ક્યાંક 7 અક્ષોહિણી સેના, અને પાછા પણ 11 અક્ષોહિણી સેનામાં કેવા પણ ધુરંધરો તિમિંગલઈ, કેવા તિમિંગલો સામે ઉભા છે. ચિરંજીવીઓ જેમને કયા છે, અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાસો વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન. આ ચિરંજીવીઓમાંના કૃપાચાર્ય અશ્વત્થામા જેને કોઈ મારી ન શકે, ભીષ્મજી જેવા ધુરંધર જેને ઈચ્છા મૃત્યુનું વરદાન, પોતે ન ઈચ્છે ત્યાં સુધી મૃત્યુ ના આવે, દ્રોણાચાર્ય સામે કોઈ ઉભો ન રહી શકે, એવા ધુરંધરો સામે ઉભા છે. પણ આ દરેકને ખબર છે કે વિજય સંખ્યા હોય ત્યાં નહીં, ટોળું હોય ત્યાં નહીં, પણ જ્યાં ભગવાન હોય ત્યાં વિજય હોય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. ગીતાજી બહુ અદ્ભુત છે, અદ્ભુત ગ્રંથ છે. તો આવા મામકાથી જ્યાં શરૂઆત થઈ, અને તમે જેવું બોલો ને ઠાકોરજી એવું કરે. આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને મારું.
અને આપણે કહીએ તારું તારું તારું, તો પ્રભુ કે તને ભવસાગર તારું. તમે જેમ બોલો એમ થાય. મામે વય પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે. જે મારા છે એ તરે છે. તો ભગવાનના મારા બનજો, ધૃતરાષ્ટ્રના નહીં. મામ કાહા. ધૃતરાષ્ટ્રની મનોવૃત્તિ જ એના શબ્દોમાં પ્રગટ થઈ છે, અને અહીંયા ગોપીઓની મનોવૃત્તિ એમના શબ્દોમાં પ્રગટ થઈ. અને એટલે જ જેની શરૂઆત મારાથી થાય એના અંતમાં શું થયું? ગીતાજીના અંતમાં શું થયું? યુદ્ધ થયું. અને જેની શરૂઆત તાવકાથી થાય એના અંતમાં શું થયું? તો કે રાસ થયો. હવે તમારે વિચાર કરવાનો, કઈ વિચારધારા જીવનમાં સ્વીકારવી છે. મારાની વિચારધારા રાખશો તો જીવનમાં યુદ્ધ બન્યું રહેશે, અને તારાની વિચારધારા રહેશો તો જીવન રાસ બની જશે. અને એટલા માટે ગોપીજનો કહે તમારા છે તાવકા, જ્યાં મારાની વિચારધારા છે. અને એટલા માટે જ જ્યાં મોહ પ્રગટ થયો છે ત્યાં નાશ થયો છે, અને જ્યાં તારાની વિચારધારા છે ત્યાં રાસ થયો છે. એક મોહમાં ફસાયેલો છે, એક મોહનમાં ફસાયેલી છે. એક યુયુત્સુઓની વચ્ચે છે, યુદ્ધની ઈચ્છા વાળાઓ, અને અહીંયા મુમુક્ષુઓની વચ્ચે ભગવાન છે. આખી જો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ભાગવતજીમાં રહેલા પ્રભુ, રાસમાં રહેલા પ્રભુ, અને યુદ્ધમાં રહેલા પ્રભુ એક રણભૂમિ છે, એક રાસભૂમિ છે. ક્યાંક યુધિતુર ગરજો, ક્યાંક તુરંગોની મધ્યમાં, અશ્વની મધ્યમાં ઠાકોરજી છે, અને ક્યાંક ગાયોની મધ્યમાં ઠાકોરજી છે. ક્યાંક હાથમાં શંખ પ્રભુએ લીધેલો છે, અને ક્યાંક પ્રભુએ વેણુ હાથમાં લીધેલું છે. બધાનું તુલનાત્મક સુંદર અધ્યયન થઈ શકે. ગોપીઓ કહેવા લાગી દીક્ષુ તાવકા, અમે તમારા છીએ એટલે તમને કહીએ છીએ. ત્વયી ધૃતાસ્વત્વામ વિચિંતતે. તમારા પણ છીએ એમ નથી કહ્યું, તમારા જ છીએ એમ કહ્યું. નહીં તો ઘણા લોકો કે હું દુકાનનો, ઘરનો, પરિવારનો, ઠાકોરજી હું તમારો પણ. જો બાળકની આદત હોય, નાનું બાળક હોય ને, એને શેર કરવું ન ગમે. તમે નાના બાળકને કોઈ વસ્તુ લઈને આપો ને, અને એમ કહો કે બધા વાટીને ખાજો, તો વાટીને ખાતા બાળકને ના, એને તો આખું જ જોઈએ. એમ આપણા સેવ્ય ઠાકોરજી પણ બાલક છે. એને પણ તમને શેર કરવા ગમતા નથી કે તું પરિવારનો થા, સંસારનો થા, દુકાનનો થા, અને સવારે 2 કલાક મારો થા એવું મારે નથી જોઈતું. તું તો 24 કલાક મારો થા એવું મારે જોઈએ. પ્રભુને અર્ધભુક્ત વસ્તુ ગમતી નથી અને ધરાય. એમ આપણે વસ્તુઓ માટે તો વિચાર કરીએ છીએ, પણ આપણું મન કેટલું અર્ધભુક્ત હોય છે એ તો ભૂલી જ જઈએ છીએ. આપણું મન કેટલી જગ્યાએ લોકો એકવારી ખાધેલું હોય છે એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. અને એટલા માટે ગોપીજનો કહે અમે પ્રભુ આપને કારણે પ્રાણોને ધારણ કર્યા છે. એકવાર પ્રગટ થઈને કહી દો કે આપને અમારી જરૂર નથી, એ જ સમયે અમે પ્રાણોના ત્યાગ કરી દઈશું. પણ હજી અમે જીવી રહ્યા છીએ એટલે અમારી અંદર ભરોસો છે કે આપને ક્યાંક અમારી જરૂરત છે. અમે જીવીએ છીએ આપના સુખ માટે, આપના માટે. આપ અમારા માટે જ તો પધાર્યા છે. આપનું ભૂતલ પર આવવું અમારા માટે છે. એ તો પરિત્રાણાય સાધ વિનાશાય ચતુષ્કૃતામ, એ તો અવતાર કાર્ય હશે. બ્રજમાં તો કેવલ વ્રજભક્તો માટે આપ પધાર્યા છો. બીજું કોઈ કારણ બ્રજમાં આવવાનું આપનું નથી. કેવલ અમારા નિરોધ માટે, અમારી ભીતર આપ સંપૂર્ણ આનંદનું દાન કરવા માટે પધાર્યા છો. અને એટલા માટે પ્રભુ પ્રગટ થઈ જાઓ. આપને કારણે અમે જીવી રહ્યા છીએ. ગોપિયા કહેને લગી હે સુરતનાથ. સીધો સાધુ ભાષાંતર કરું. હે સુરતનાથ, શરદ ઉદાસએ સાધુ જાત સત. શરદ કાલમાં જ્યારે સરોવરો સ્વચ્છ થઈ ગયા હોય અને એમાં તાજા લાલીમા વાળા નૂતન કમળો ખીલ્યા હોય, અને એની લાલીમાં કંઈક અલૌકિક હોય છે. જે તાજા ખીલેલા કમળો, એની લાલાશ કંઈક જુદી હોય, અને એની લાલીમાને જેણે હરી લીધી છે એવા આપના નેત્ર. અને એ નેત્રોથી જ્યારે બાકી ચિતવન કરી આપ અમારી ઓર નિહારો, નેહ કિમ બધા, ત્યારે આપના નેત્ર નહીં પણ અમને બાણ જેવા લાગે છે. અને આપ બાકી ચિતવન કરી જ્યારે અમારી ઓર દ્રષ્ટિ કરો ત્યારે અમને એમ લાગે જાણે આપ દ્રષ્ટિના બાણ છોડી અમારા હૃદયને વિંધી રહ્યા છે. હે સુરતનાથ, આપની અશુલ્ક દાસિકાઓ આપને પુકારી રહી છે. પ્રભુ પ્રગટ થઈ જાય. સંબોધન કર્યું સુરતનાથ. મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે કે જે વસ્તુની આકાંક્ષા હોય એ પ્રમાણે પ્રભુનું સંબોધન કરે.
આપણે ત્યાં પણ જ્યારે પણ જે મનોરથ હોય એવી જય ઘોષ કરીએ ને. જેમ દાનના મનોરથમાં તમે બધા હો તો શું કરો? બોલો દાન વિહારી લાલ કી જય. રાસનો મનોરથ હતો, બોલો રાસ વિહારી લાલ કી જય. જેવો મનોરથ હોય અને મનમાં જે રસાવેશ હોય, રસાભાવ હોય, એ પ્રમાણે સંબોધન જય ઘોષ થાય. જો ગોપીઓને ધન જોઈતું હોત તો લક્ષ્મીપતિ કહીને બોલાવત, જો ધર્મ જોઈતો હોત તો ધર્મપાલક કહીને બોલાવત, જો મોક્ષ જોઈતો હોત તો મુકુંદ કહીને બોલાવત. પણ ગોપીઓને તો પ્રેમની આકાંક્ષા છે, પ્રેમની ઈચ્છા છે. એટલે કહ્યું, હે સુરતનાથ, હે સુરતને આપનારા, હે પ્રેમને આપનારા પ્રભુ. શરદ ઉદાસય, આ શરદ કાલમાં જ્યારે સરોવરો સ્વચ્છ બની ગયા, મહાપ્રભુજી કે આ તો ભક્તોનું અંતઃકરણ છે ને, સ્વચ્છ અંતઃકરણ, એમાં જ તો પ્રભુ પધારે. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા કરે. જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે, એમ જ જેનું અંતઃકરણ વિષયોથી બળતું હોય ને, તો એમાં ભગવાન પણ રહી શકતા નથી. એટલે જેનું અંતઃકરણ શુદ્ધ છે એ ભક્તોનું અંતઃકરણ, અને એમાં ખીલેલા તાજા કમળો, એની લાલીમાં જેણે હરી છે એવા આપના નેત્ર. જો પ્રભુના નેત્ર પણ સુંદર છે અને પ્રભુની દ્રષ્ટિ પણ સુંદર છે. નહીં તો દુનિયામાં આ બંને સુંદર કદાચ નહીં સંભવે. આપણે કહીએ ને, આની આંખ ભલે સારી હોય પણ આની નજર સારી નથી. આપણે ઘણી વાર કે આની નજર બરાબર નથી. આંખ ગમે તેટલી સારી હોય, ડોક્ટર પાસે ચેક કરાય, પણ નજર ચેક કરાવવા તો ગુરુ પાસે જવું પડે. કારણ કે અજ્ઞાન તિમિરાન દશ્ય ખ્યાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે પુષ્ટિ માર્ગમાં તો કટાક્ષ નેત્રો હોય, સામે ન જુએ ઠાકોર. આમ નાવ જેવા લાગે. મોહન નૈના આપકે नौका के आकार, मोहन नैना आपके नौका के आकार, और जो इनमें बस गए हो गए भव से पार. આ નાવમાં જે વસી ગયા એ તો ભવપાર થઈ ગયા. ચાર રંગ પ્રભુની દ્રષ્ટિમાં દેખાય, નેત્રોમાં દેખાય. શ્યામ કીકી હોય, થોડું પીત હોય, શ્વેત અને ખૂણા લાલાશ હોય. આ ચાર રંગ પ્રભુના. અને ચાર રંગ જો ચોવા, ચંદન, અબીર અને ગુલાલ, ચાર યુથના ભાવ જે કહીએ આપણે. ગુંજામાળામાં આપણે ચાર રંગનો ભાવ કરીએ છીએ. આચાર્યો અને વિદ્વાનો એવી આજ્ઞા કરે કે ચાર રસ પ્રભુની દ્રષ્ટિમાં બિરાજે છે. કોટી ચાંચલ્યામૃત, મંદ હાસ્યામૃત, લાવણ્યામૃત અને આરુણ્યામૃત. આ ચાર અમૃત પ્રભુની દ્રષ્ટિમાં છે. અને એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ દર્શન બધાને આપે પણ નજર બધાને ના આપે, દ્રષ્ટિ બધાને ના આપે. પૂતના આવીને તો પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. પૂતનાને પ્રભુના દર્શન થયા પણ પ્રભુએ એના તરફ દ્રષ્ટિ ન કરી. નાથ દ્વારા તો હજારો લોકો જતા હોય, બધા શ્રીનાથજીને જોતા હોય, પણ શ્રીનાથજી બધાને જુએ જરૂરી નથી. તો કોના ઉપર શ્રીજીની દ્રષ્ટિ પડે? જેના મુખમાં વલ્લભનું નામ હોય ને, એના ઉપર શ્રીજીની દ્રષ્ટિ પડે. એટલે તો શ્રીનાથજી બાબા માટે કઈ ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્તમાં ઊંચો હાથ કરીને બોલાવે છે. તો જો બોલાવતા હોય કોઈ તો આમ બોલાવે, આમ બોલાવે. કોઈ બોલાવે તો હાથ આમ કરીને બોલાવે કે આવ આવ આવ. આ તો શ્રીનાથજીનો હાથ તો આમ છે. આમ કેમ બોલાવે? તો ભાવ એ બતાવ્યો કે શ્રીનાથજીનું વામ અંગ છે ને એ સ્વામીજી છે, અને સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે. એટલે શ્રીજી કહે સીધો ના આવ, વલ્લભ તરફ થઈને આવ તો મારી પ્રાપ્તિ તને થાય. આ ભાવ એટલે જ આમ કરીને બોલાવે. તો પ્રભુ દર્શન બધાને આપે. જો મળવું બધો આધાર છે એની જતી વખતના જોવા પર. બધો આધાર છે એની જતી વખતના જોવા પર. મુલાકાતથી નથી મળતા મોહબ્બતના પુરાવા. મળવાથી કઈ પ્રેમ ન થાય, પણ જયારે માણસ જતો હોય અને છેલ્લી નજર જયારે પડે એના પરથી ખબર પડે પ્રેમ છે, નફરત છે, મિલનનો આનંદ છે કે છૂટવાની ખુશી છે. મિલત એક દારુણ દુઃખ દેઈ और बिछरत अन्य प्राण हर दे. આ દ્રષ્ટિ એટલે જો શૃંગાર સ્પંદનમાં ગુસાઈજી આજ્ઞા કરે છે કે પ્રભુની દ્રષ્ટિ ત્રણ વસ્તુનું દાન, ત્રણ વસ્તુ હરી લે છે ભક્તની અંદર. એક, પ્રભુની દ્રષ્ટિ જેના પર પડે એનો વિવેક ઠાકોરજી હરી લે છે. કોણ શું કહેશે, હું શું કરું છું, લજ્જા પ્રણાશ એ પણ પ્રેમનું એક અંગ છે. વિવેક જતો રહે. બીજું ધૈર્ય જતો રહે. ધૈર્ય ખૂટી જાય, ક્યારે પ્રભુને મળું, ક્યારે પ્રભુને મળું. અને ત્રીજું કહ્યું લજ્જા જતી રહે. કોણ શું કે મિલુંગી નિશાન બજાય. ખેલના પદોમાં કહીએ ને કે હું તો નિશાન વગાડતા વગાડતા ઢોલ વગાડી પ્રભુને મળવા દઈશ. જેને જે કહેવું હોય
વિવેક, ધૈર્ય અને લજ્જા આ ત્રણેય વસ્તુનું પ્રભુ હરણ